બનાસકાંઠામાં અરજદાર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વડગામ તાલુકા પંચાયતમાં અરજદારે વિરોધ નોંધાવ્યો। અરજદારોએ તાલુકા પંચાયતમાં ધામા નાખ્યા છે। ઘરવખરી સહિત ઘેટા બકરા સાથે તાલુકા પંચાયત પહોંચ્યા। અનેકવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતા રોષ પ્રવર્તી રહ્યો છે। 487 માં અમારો કાયદેસર પ્લોટ મળેલો છે, બરાબર। તો અમારે કહેવાનો મતલબ એ છે કે આજે અમે 37 વર્ષથી વગડામાં પડ્યા રહ્યા છીએ। નાના નાના બચ્ચાઓ પણ બહુ જ સફળતાપૂર્વકમાં નથી લાઇટ નથી પાણી કે એના વગર અમે બહુ તરસી રહ્યા છીએ। માલિકી પ્લોટ હોવા છતાં પણ અમે લોકો બહાર છીએ કે અમારે તો ન્યાય માટે અમે અહીંયા પંચાયતમાં આવ્યા છીએ। બધું અમે અહીંયા લઈને આવ્યા છીએ કે જ્યાં સુધી મારો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ પંચાયતમાંથી હટવાનો નથી। 1987 ની અંદર સરકાર શ્રી દ્વારા રાહતનો પ્લોટ મફાભાઈને ફાળવણી કરવામાં આવેલ હતી। એ પ્લોટના બાંધકામ પ્લોટ ઉપર મફાભાઈના બાંધકામ કરવા માટે સરપંચશ્રીને તલાટીશ્રીને અને અહીંયા ટીડીઓબેનને વારંવાર રજૂઆત કરી। એક વખત નહીં પરંતુ 18 વખત રજૂઆત કરી, લેખિત મૌખિક, પરંતુ આ દિન સુધી એ પ્લોટ ઉપર મકાન બાંધવાની મંજૂરી નથી આપવામાં આવેલ નથી। અને જાણવા મળેલ છે કે એ રાહતના પ્લોટ પર બીજી અન્ય સમાજના ભાઈઓએ ઘર બાંધી દીધેલ છે કાયદેસર, અને રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી। 1987માં પ્લોટની ફાળવણી કરેલ હતી, બરાબર છે, અને જે તે સમયે જ સરકારશ્રીના નિયમો મુજબ કબજો પણ સોંપેલ છે। પરંતુ આજે વાલ્મીકી અરજદાર મફાભાઈ મંગાભાઈ, બરાબર છે, કબજા બાબતે પોતે રજૂઆત કરવા આવ્યા છે કે જે મારો પ્લોટ છે એ બીજા કોઈકે કબજો જમાવેલો છે। તો આ બાબતે હું આજે માન્ય ટીડીઓ સાહેબ શ્રી સુનાવણીમાં ગાંધીનગર ગયેલા છે, પરંતુ આવતીકાલ વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી અને હું પોતે અને સાહેબ શ્રીની રૂબરૂમાં સ્થળ ચકાસણી કરી અને પોઝિટિવલી પોતાને મળે તે રીતના પ્રયત્ન કરી અને પોતાને પ્લોટ સુપ્રત કરશું। સરકારશ્રીની નિયમ અનુસાર કાર્યવાહી કરશું।